રાજ્યમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રીમાં સ્થાપના માટે ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ, માતાજીના ગરબા માટે પણ બાટલીઓની વધી ડિમાન્ડ। વડોદરા, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી મળ્યા છે ઓર્ડરો। એક બાટલી બનાવવા પાછળ લાગે છે 3 કલાકનો સમય। 700 થી લઈ 1000 રૂપિયામાં માટલીનું થાય છે વેચાણ। માં ભગવતીના આરાધનાના દિવસો આવી રહ્યા છે, ત્યારે આ આરાધનાના દિવસોમાં સૌ કોઈ માં ભગવતીની ગરબો ઘરે પધરાવતા હોય છે અને આ ગરબાના આજે રંગબેરંગીથી શણગારવામાં આવે છે। આ વખતે નવો ટ્રેન્ડ છે કે માં ભગવતીના ગરબાની જે ચિત્ર દોરવામાં આવે છે તેના ઉપર બાટલી ઉપર પણ ચિત્રકામ કરવામાં આવી રહ્યું છે। જે ડિમાન્ડ વધી રહી છે લોકોની, નવરાત્રીમાં સ્થાપના માટે ડેકોરેટિવ જે ગરબા છે, બાટલીઓ છે, તેનું ડિમાન્ડ થઈ રહી છે। માતાજીના ગરબા માટે પણ આ ગરબાની વધુ ને વધુ ડિમાન્ડ થઈ રહી છે। વડોદરા, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી મળી આવ્યા છે ઓર્ડરો। એક ગરબો બનાવવા પાછળ લાગે છે, બાટલી બનાવવા પાછળ 3 કલાકનો સમય। આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિવ્યેશ, માં ભગવતીની આરાધનાના દિવસો આવી રહ્યા છે, આ સાથે જ માના ગરબાના જે રંગબેરંગી ચિત્રો સામે આવ્યા છે અને આ માટલીઓની ગરબાઓની જે ડિમાન્ડ થઈ રહી છે, શું વધુ વિગત? બિલકુલ જે પ્રકારે હવે નવરાત્રી આવી રહી છે ને નવરાત્રીને હવે ક્યાંય ને ક્યાંય નવરાત્રીના એટલે 2 દિવસ બાકી છે ને ત્યારે તમામ જે માતાજીની આજે આરાધકો છે, જે ભક્તો છે, તે માતાજીના ગુણગાન ગાવા માટે આતુર છે ને તેવામાં ખાસ કરીને નવરાત્રી એટલે માતાજીની સ્તુતિ આરતી સાથે જે ગરબા કરવાની વાત છે ને જે માતાજીના ગરબા હોય છે એ ગરબા ખાસ જે સુરતની અંદર બનાવવામાં આવી રહ્યા છે ને ગરબા જે છે તેમનું ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે સુરતની અંદર જે ગરબા છે તે ગરબા ખાસ એટલા માટે છે કારણ કે આ વખતે જરદોશી વર્ક વાળા ડેકોરેટિવ જે ગરબાઓ છે તેમાં ક્યાંય ને ક્યાંય સુરત મોખરે છે અને સુરતમાં તેમની ડિમાન્ડ વધી છે। ખાસ કરીને નવરાત્રી આવી રહી છે ને અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં માતાજીની સ્તુતિ આરાધના થતી હોય ત્યારે ગરબીઓમાં રંગબેરંગી લાઇટિંગ વાળી માતાજીના ફોટા સાથે જરદોશી વર્ક વાળા જે ગરબાઓ છે તેની ડિમાન્ડ જોવા મળી છે। ખાસ કરીને વડોદરા, અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતે પણ મોટા ઓર્ડરો જે છે તે ગયા છે અને ખાસ કરીને સુરતના જે વેપારી છે તે વેપારીના આ ગરબાની કિંમત જે છે તે 700 થી લઈને 1000 સુધીની જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને આ વખતે પણ નવરાત્રીમાં જે પ્રકારે માતાજીની સ્તુતિ આરાધના કરવા માટે જે ગરબો હોય છે તે ગરબામાં પણ સુરત જે છે તે ખવાયું છે। આ એક ગરબો જે છે બનાવવા માટે થઈને 3 કલાકનો સમય લાગે છે અને આ ગરબો બન્યા બાદ તમામ જે ભક્તો જે છે તે ગરબો જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે। ત્યારે અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યામાં આ ઓર્ડર મળ્યા છે। નવરાત્રીનો ઉત્સાહ પણ આ વખતે ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને કે તમામ માઈ ભક્તો છે તે માતાજીની આરાધના સ્તુતિ કરવા માટે થઈને હંમેશા માતાજીની સેવા ચાકરી કરવા માટે આ ગરબા જે છે તે કરતા હોય છે ને ખાસ કરીને નવરાત્રીમાં પણ આ ગરબાનું મહત્વ હોય છે। એટલા માટે આ ગરબા જે છે સુરતમાં આ વખતે ખાસ અને અલગ ડેકોરેટિવ બન્યા છે જેથી તમામ લોકોની નજર હાલ સુરત પર છે કારણ કે સુરતમાં આ પ્રકારે ગરબા જે છે એ ખાસ બનાવવામાં આવી રહ્યા છે ને તેને જ લઈને માઈ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે અને ગરબાના ઓર્ડર પણ ખૂબ મળ્યા છે। દિવ્યેશ, આ જે ગરબા માતાજીના ગરબાનું જે રંગરોગાણ કરવામાં આવી રહ્યું છે એની ઉપર સરસ મજાનું માતાજીનું પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે, જરદોશી વર્ક કરવામાં આવી રહ્યું છે, તે માત્ર સુરતમાં જ થઈ રહ્યું છે જેથી તેની ડિમાન્ડ અહીંયાથી થાય છે, માત્ર કારીગરો છે તે સુરતથી જ કરી રહ્યા છે? બિલકુલ ખાસ કરીને જે આ માટલી એમાં જે જરદોશી જે વર્ક છે એમાં ખાસ કરીને જરદોશી વર્ક આવે છે, મોટી વર્ક આવે છે અને સાથે સાથે માતાજીનું જે ક્યાંય ને ક્યાંય જે ફોટા સહિત જે પેઇન્ટિંગ હોય છે તે પણ આખું એક યુનિક હોય છે ને તેમાં પણ ખાસ કરીને જે લાઇટિંગ લગાવવામાં આવતું હોય છે તે લાઇટિંગ પણ અભિભૂત હોય છે અને માટલીઓ જે બનાવી રહ્યા છે, જે ગરબાઓ બનાવી રહ્યા છે તે સુરતના જ જે કારીગરો છે તે છે ને ખાસ કરીને આ કારીગરો થકી જે પ્રકારે માતાજીના આ ગરબા બનાવવામાં આવે છે તે ગરબા અને ખાસ એક યુનિક જે કહી શકાય કે આકાર આપવામાં આવે છે ને તેને જ લઈને તમામ માઈ ભક્તો જે છે તેમાં આ પ્રકારે આ જે ગરબા બન્યા છે તે ગરબા જોઈને તમામ માઈ ભક્તો છે તેમાં ખુશી જોવા મળે છે કારણ કે એક પ્રકારે માતાજીની આરાધના કરવા માટે નવરાત્રીમાં ગરબાનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ આ પ્રકારે ખાસ જે ગરબા હોય છે તે ગરબા માતાજીને જે પૂજા અર્ચના માટે વાપરવામાં આવી રહ્યા છે ને તે ગરબા અત્યારે જે પ્રકારે સુરતમાં બની રહ્યા છે તે સૌથી ખાસ ગરબા જોવા મળી રહ્યા છે।
અને તેના થકી જ આ ગરબાના ઓર્ડર જે છે તે ખૂબ વધ્યા છે અને તેના કારણે જે સુરત જે છે તે આ વખતે ગરબામાં મોખરે છે અને સુરતના ગરબા જે છે તે સુરત જ નહીં પરંતુ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સુધીના પણ ઓર્ડર આ વખતે સુરતને મળ્યા છે. જી દિવ્યેશ, અમારે માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આભાર. નવરાત્રિની સ્થાપના કરવા માટે જે ગરબા લાવવામાં આવે છે ઘરે, તેનું પણ રંગ રોગાણ સાથે, માતાજીની ચિત્ર સાથે અને તેમાં પણ જરદોશી વર્ક એટલે કે ગરબો ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવે છે અને તેને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને જેને લઈને સુરતમાંથી અલગ અલગ જગ્યાએથી ઓર્ડર પણ આવી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, રાજકોટથી આ ગરબા લાવવા માટેના ઓર્ડરો પણ મળી રહ્યા છે. આ ગરબા બનાવવામાં 3 કલાકનો સમય જાય છે અને જેની કિંમત 700 થી લઈ 1000 રૂપિયા સુધી બનાવવામાં આવે છે. તેથી આ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આ વિશેષ કહી શકાય, કારણ કે આ જે પેઇન્ટિંગ છે તે ખૂબ જ આકર્ષક છે. માતાજીનું ચિત્ર દોરવામાં આવે છે અને તેના પર પાછું જે કામ છે તે અલંકારથી સુશોભિત કરવામાં આવતું હોય છે. ત્યારે હવે નવરાત્રિને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અવનવી ઢબે માં ભગવતીની આરાધના કરવાના જે દિવસો આવી રહ્યા છે, અવનવી ઢબે માને જે ભક્તિ કરવાના દિવસો આવી રહ્યા છે, તેને લઈને હવે થોડા દિવસ રહ્યા છે અને આ ગરબાનું આકર્ષણનું કેન્દ્ર વધી રહ્યું છે. મારું નામ ગજ્જર છે. એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી, ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ. ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે. એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે. એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે. ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે. ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે, જે લોકોને એફોર્ડ થઈ શકે છે. મારું નામ પરિમલભાઈ ગજ્જર છે.